હવે આપણે સામાન્ય સમસ્યાની જો વાત કરીએ તો મોટાભાગના યંગસ્ટરની તમે વાત કરો તો પછી એક સ્ટેજ પછી પણ ઘણા લોકોને આ સમસ્યાથી પીડાતા હોય પિમ્પલ ખીલની જે સરળ ભાષામાં કહીએ તો આપણે આની સમસ્યાનું સમાધાન શું હોઈ શકે એઝ એન એક્સપર્ટ તમારા મતે? પિમ્પલ્સ થવાનું જે કારણ છે ને એ હોર્મોન્સ છે. હોર્મોન લીધે આ વસ્તુ થાય છે. હોર્મોન લીધે તમારી જે સ્કિન છે એની અંદર વધારે પડતું ઓઇલ પેદા થાય છે, પછી એમાં બ્લેકહેડ્સ વ્હાઇટહેડ્સ થાય, પછી પાકેલા ખીલ થાય, પછી ડાઘા પડે ખાડા પડે. આ પ્રોસેસ થતી હોય છે. એટલે એની અંદર 4 અલગ અલગ સ્ટેપ આવતા હોય છે. તો જેને પોતાની સ્કિન ઓઇલી રહે છે એવા લોકોએ ઓઇલી સ્કિન ક્લિન્ઝર વાપરવું જોઈએ કે જેની અંદર ટી ટ્રી ઓઇલ અથવા સેલિસિલિક એસિડ હોય. એમનું પણ કોઈને નામ જોતું તો આપણે મોકલી દઈશું. બીજી વસ્તુ, વધારે પડતા પાકેલા ખીલને એવું થતું હોય તો એને એન્ટી એક્ને જેલ વાપરવી જોઈએ કે જે બેક્ટેરિયાને છે ને ક્લીન કરે. વધારે પડતા પિમ્પલ્સ થાય છે, ડાઘા પડે છે, ખાડા પડે છે, તો એમને ડૉક્ટરને બતાવવું પડે, એમના પ્રમાણે મેડિકેશન લેવી પડે અને એની થેરાપી પણ કરવી પડે. દાખલા તરીકે જેને વધારે પડતા પિમ્પલ્સ છે ને જળમૂળમાંથી મટાડવા હોય તો અમે એને એકને થેરાપી કરતા હોય છે. એકને થેરાપી શું કરે? તમારા ખીલમાંથી બ્લેકહેડ્સ વ્હાઇટહેડ્સ છે રિમૂવ કરી દે એટલે તમને નવા પિમ્પલ્સ આવે. જે પાકેલા ખીલ છે એને જળમૂળમાંથી મટાડી દે જેથી કરીને તમને ડાઘાને ખાડા ના પડે, અને જે ડાઘાને ખાડા પડીને એને પણ રિપેર કરે. ઓલ ઓવર સ્કિન તમારી એકને ફ્રી પણ થઈ જાય અને સ્પોટ ફ્રી પણ થઈ જાય.